કાકા ઓ કાકા લે વાઘુજી ઓહો ચમ કાકાજી ડાયરેક્ટ વાઘુજી ચમ એટલે તમારે કોણ ફૂટી જાય ઓભળાતું નહીં એટલે ચમ આવા રૂબાબમાં આવ્યો તું મારે ખાઈને મરી જો એવા હવે કાકા માર તો તમે ખાઓ તાર ખોટું બોલાવરાવશો નહીં મને એટલે ઓનું મગજ જતું રહ્યું શું અત્યારે ચમ આવી નોયતી વાતો કરાય આર્યો રોજ દાડો ઉગેન મારે ઓભળવાનું રોજ દાડો ઉગેન મારે ઓભળવાનું એટલે શું સંભળાયું તને એમ કાકા ચોખ્ખી વાત હે, આવી જિંદગી જીવવા હું નહીં માંગતો જો તમને કહું હા તે મરી જા તું તૈયાર આપણે કોઈ જરૂર નહીં મારે મરવાની જરૂર નહીં હું કોકને મારી નાખ્યો તમારી જ વાત કરું હું તમને મારી નાખ્યો જો ઓહો એટલે મને મારે એમ એટલે કાકા વસ્તી મને હે ને મેણા મારે અને આ મેણા હું ઓભળવા નહીં માંગતો જો તમને કહું જતું રહ્યું અને ફાઇનલ મગજ જતું રહ્યું હોય એટલે કાકા હું 20 વર્ષનો થયો તોય મારી ઇજ્જત નહીં આ ઘરમાં તો પછી મારે કોમ નહીં આવી જિંદગી યાર ઓહો મને તો એવું લાગ્યું તું કે અભચોક પડ્યો હશે માથામાં વાગ્યું હશે એટલે વાનું મગજ જતું રહ્યું હશે પણ તમારે તો ઇજ્જત જોવે છે એમ ઓય ઇજ્જત તો હાલું હું તમને હાલત ચમ એટલે ઇજ્જત જોવે છે એમ કાકા હવે જપી જાજો પછી હરખાઈ નહીં આવો ચોખ્ખી વાત હે એટલે શું કરે તું હા કાકા માથું ફોડી નાખ્યો હું તમારું મારું માથું ફોડે એમ ઓય ફોડીને બતાય હેડ ફોડીને બતાય તારામાં તાકાત હોય તો લ્યા અરે વળી કઈ ની વાત ના બતાય કાકા સાચું કહું ફોડી નાખ્યો અરે તારામાં તાકાત હોય ની તો માથું ફોડીને બતાય પછી જો તને ખબર પડે કાકા હવે મારામાં સહન શક્તિ પતી ગઈ છે. ફોડી નાખું તારું ભલું થાય તારું મારું માથું ફોડી નાખ્યું હોય છે બાપુજી એ ફૂમતાઈ એટલે આ બાસ્કુ હોય છે મારું માથું ફોડી કેવા નાટક કરો યાર કાકા તમે સોરી ચલો એ તો આવી નહીં ચોથી માથું ફૂટી ગયું છે તમારું નકલી ડે કાકા અરે તારી ઘડી વાર તો મને એવું થઈ ગયું તું કે હું મરી ગયો ગળાની સોગન કાકા તો મજાક કરી મેં તમારા અંગાત ચોથી લાયો પ્રેન્ક કરે પ્રેન્ક એટલે પ્રેન્ક કરવાની તો પથારી ફેવરેટ છે અટક બીજી આઈ ગઈ હોત તો મને હા અરે પણ કાકા આ તો મજાક કરતો હતો ને હું તો એટલે આવી મજા ચોથી લાયો તું આ તો જડી કાકા હા પેલા કઈ કચરો નહીં નાખતા ઓવે. ઈકન થી જડી વાહ ભાઈ વાહ જોરદાર લાવ્યો ને કાકા બહુ માથા ભારે ઈટ છે અને આ તો હવે મફુજીની ગોળ ભલભલાના શેકડા ફિટ કરી નાખશે હા ચમ એમ હવે મગજમાં આવ્યું મને હવે મગજમાં આવ્યું હું મગજમાં આવ્યું વળી હા હા એમ હવે તે જેવું મારા હંગાત કર્યું નહીં હા. એવું જો હું ચેટલાને હાર્ટ એટેક લેવડાવું હવે શું વાત કરો યાર હા તે એક્ટિંગ નથી બરોબર તારી એક્ટિંગ રહી ને એ બરોબર નથી એવું હવે તારો બાય એક્ટિંગ કરે ને એ ખાલી જોજે કાકા એક્ટિંગ તો મારી કમ્પ્લીટ જ હતી પણ તમે હોમે મારા બાપ પડતા હતા એટલે મને બોલવાની મજા નથી આવતી એવું હતું એમ ઓવે હમણાં મારી હરખાઈને કોક હોત ને તો ખબર પડો એટલે કોઈને વતાય જ નહીં નીટ ના કોઈને નહીં વતાય ના બસ તાણી કોઈને વાતે ના કરતો હવે હવે વાત ના કરતો ખાલી તું હવે આ ગામમાં હવે બૂમ પડાવું એવું હા તું ઘેર રહે હવે પણ હાલ ના હાલ હાલ ને હાલ ચેટલાને હાર્ટ એટેક લેવડાવું છું ને ચેટલાએ મરી જાય છે કેમણમ ખાવાનું તૈયાર હે કે નહીં હા ખાવાનું ખાવાનું તૈયાર છે જા સારું ખરેખર કંટાળી ગયો છો ઓના કરતા તો મરી જાઉં તો પાર આવે ઓસવેણે લોહી પી જાય છે ને કા પાણી છોડવા વાળો એ મરી જાય છે હું છે ચંબડી બોલતા બોલતા જોશો અરે પાણી ભરવા જાઉં છું મરી ગયો પેલો પાણી છોડવા વાળો આજે પાણી નહીં આવ્યું નહીં આવ્યું લ્યા ખરેખર આ વાતનો કંટાળો આવે છે યાર આખો દાડી પાણી ભરવા જવું ચોકણ અરે એના કરતા કંટાળો તો ઘરનો આવે છે અત્યારમાં ડોશી લોહી પી જાય છે પણ ડોશી મેલો કી લ્યા તમે શું કરવા જોશો તાણી અરે નહીં ઉપાડી કેતી કેડમ જે આવી રહી છે બચ્ચી બધા બોના લ્યા અરે ખેગારજી અમારા ઘરની વાત અમે જાણતા હોય તમે ના જાણતા હોય આ એ વાત તો સાચી છે અમને કોઈ શોખ નહીં થતો આવડું મોટું માટલું લઈને પાણી ભરવા જવાનું આ જમ કાયા છે એ અમને ખબર પડે છે એમ તો પાછી હો હારું જો હડો તમે જો જાતા હોય એ જો એટલે ગરમ ના થોટ શાંતિથી પાણી ભરતા હોજો હા ભરતા આવ્યો હું હેડ્યો છું પાણી ભર્યાવાનો પાછો નહીં આવું અરે એકાંગ ગરદી બહુ છે પેલા જો ને કે પાર નહીં આવે પાછો આ બીજો ફેરો છે એવું એમ ઓવે આ જો હવે લ્યા
યાર તારી મારે પાણી તો નહીં. ખેગરજી ઓહો વાઘુજી હું કાલ દવાખાને જોતો દવાખાન ઓ એટલે ડોક્ટરે MRF કર્યું અને પછી કીધું કે તમે છે ની 4 દાડાના મહેમાન છો અને 4 દાડા પછી તમે મરી જાઓ. એ હું થયું લે તમને? હવે બીમારીનું નામ અટકટિયું લીધું તું અને એને એમ જ કીધું તું કે હારી બીમારી થાય તો માણસ 4 થી 5 દાડા જ જીવે. ના હોય તાણી એટલે આવી બીમારી તમને થઈ? એટલે મેં નક્કી કરી દીધું છે હા. કે હું અમે 4 દાડા પછી તો મરવાનું જ છે. એટલે ગામમાં જે જે નડ્યા છે ને એ બધાને માથા ફોડવા છે. બસ ચિયા નડ્યા તમને વળી? તમને ભલા આદમી કોણ નડે યાર? નડવામ તો ઘણાય નડ્યા છે અને બસ 4 દાડામાં તો બધાને માથા ફોડી નાખવા છે. ભલે 4 જણાના ફોડવાના થોય કે 40 જણાના ફોડવાના થોય. મારી વાત સાંભળો, તમારે 4 દાડા જીવવાનું હોય હા તો સેવાનું કામ કરો. તમારા મર્યા પછી વસ્તી વાતો કરે હારી, બરોબર? કે આ માણસ હતો ને ખરેખર છેલ્લે છેલ્લે આવું સેવાનું કામ કરીને ગયો. હવે જો આપણે તો કાંડ જ એવા કર્યા છે ને એટલે 4 દાડાની સેવા હાટે કોઈ પબ્લિક હારી વાતો કરવાની નહીં. કરશે એ બધી વાત જવા દ્યો. એક ફેર તમારા ઝોપામાં ફૂલ દારૂ પીને પડ્યો તો અને તમે નીકળ્યા એટલે તમે શું બોલ્યા હતા કે ઓકા મોટો ચેવો વચ્ચો વચ પડ્યો છે એટલે તમે છે ને મને સાઈડમાં કરવો તો તમે મને ભૂગેડીને સાઈડમાં કરી કહેતા હતા પણ તમે મને પાટા માર્યા, 2 પાટા માર્યા. આમ પાટા મારતા મારતા તમે મને સાઈડમાં કર્યો તો. અલ્યા ભાઈ પાટા નતા માર્યા, ખાલી સાઈડમાં કર્યા તા યાર. એટલે અમે પી જતા કોઈ ફોન નતા ભૂલી જા, બધું મગજમાં હતું પણ ખાલી છે ને અમારા પગ ટકે એવા નતા. એટલે શું છે કેજો મને? એટલે આજ ખેકરિયા તારું માથું હું ફોડવાનો છું ને તને પટાઈ નાખવાનો છું. હા આ ખેગાર નું માથું ફોડશો એમ? હા આ વાઘુજી આ ખેગાર નું માથું ફોડશી? ફોડી નાખ્યો ગળાની છોગન માથું ફોડી નાખ્યો. તાકાત છે લે, તાકાત છે લે. હવે તમને સાચી વાત કરું, ડોક્ટરે તમને 4 દાડા કીધા છે ને કોઈથી જતા રહો સુખ શાંતિ, નકે આજે જ મરી જાઓ. જતા રહો લે. આ તો હવે હું મરું છું કે તું મરીશ? હા એ એ ભૂલ થઈ ગઈ મારી ભાઈ, બાબુજી મારી ભૂલ થઈ ગઈ. તને તો જીવતો નહીં રાખવાનો, અમે મારે તો 4 દાડા જીવવાનું છે હવે. પણ ભાઈ મારી ભૂલ થઈ ગઈ, કીધું તો ખરા યાર. જો જાય હવે તમારું હોમો નહીં પડું ભાઈ, ગળાની છોગર કોઈ બેસીને માફી માંગ. માગું માંગ માગું 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 માગુજી ભૂલ થઈ ગઈ. બહુ દારૂડિયો કરતો. તારે ને બોલું બહુ, મને બોલું બસ, ને બોલું બસ, ને બોલું લે. અલ્યા તારી ઈડથી નહીં પણ હાર્ટ એટેક થી જ નહીં મરી જો આર્યો. ચાલુ છે હૃદય તો આને ચાલુ જ છે. તમે નરકમાં જઈને પાછા આયા. અરે ભાઈ મને વાજો, નહીં વાજુ લે. વાજો. નહીં વાજુ જો, નહીં વાજુ, નહીં વાજુ જો, નહીં વાજુ. મૂર્ખા ખબર પડે યાર કોઈ ઈટ મારે તાણી. એમ નહીં સાચી હોય તો કોઈ મારે યાર તાણી. કશું નહીં રબડ છે. મુજે બે ફોન થઈ ગયો તો ઘણી વાર તો આવું ના ગભરાઈ જવાય યાર. હું મગજની પથારી જેવો રહ્યો યાર. કેવી એક્ટિંગ કરી હતી આપણે. ચમ આવી ઊંધી ઉકલી તમને? હા આવી ઊંધી ચમ ઉકલી તમને? પ્રેન્ક કર્યો. પ્રેન્ક? પ્રેન્ક એટલે ભલા આદમી સુખ શાંતિ ઘેર જતા રહો ને કે ખરેખર હમણાં માર ખાઈને મરી જાઓ તમે. ભૂલ થઈ ગઈ. ઘર ભેગા થો ને યાર. પણ એક વાત કહું, હા શરીર પ્રમાણે તમારે જીગર નહીં તમને કહું તાણી. એટલે ગમે એવી ઈટ હાથમાં હોય તો આપણે યાર હના પાછા પડો. એટલે જીગરની વાત નહીં પણ ભલા આદમી તમે ઈટ લઈને આયા તા, માથું ફૂટી જાય એમ કહું છું. ઓ યાર હાવ તમે તો માઈક આંગલી જેવા લાગ્યા મને તો. બસ હવે નેકળો હવે નકે મજા નહીં આવે પાછી. હેડો
ખરેખર મજા આવી જશે આવો પહાડ જેવો મોણા નાઠો તો પછી ઓનથી હજુ માય કાંગલે કેટલા એસી ગોમમાં ખરેખર અરે ખરા બપોરના ખાઈને ઊંઝ્યા છી પણ હોય ને ઊંઘ ઉડી જાય ને એવું કરીને મેલું હવે માપુજી ખટણું 98 શું છે આ ખરા બપોરે હે હો શું કરવા નીકળ્યા છો માપુજી હા આ ઈટથી હવે એવી કસરત કરવી છે અને હાથ એટલો મજબૂત કરવો છે ને કે જેના બૈડા પડે ને એને તો આખી જિંદગી યાદ રહે એવું છે એમ? હા એટલે હારી ઈટ છે ને કપાળમાં સોડવી પડે કપાળ પેલું કાઠું કરવું પડે તમારે આ તો મજબૂત થઈ જ જશે આ ખાલી તમારે જોવું હોય તાકાત જોવી છે નહીં જોઈ મારે તાકાત જોયેલી જ છે આવી રીતે ઈટ પકડી કો તમે જો ના કોઈ ના પકડે આ જો ખાલી આ. વાઘુજી શેટી રાખો વાઘુજી અરે ના વાઘુજી વાળી પડે મજાક ના હોય લ્યા કુછું મપુજી ના પડે વાઘુજી! ના પડે મપુજી વાઘુજી મજાક ના થાય એ! ખરેખર ઘણી વાર તો યા જતા રે એવું થઈ ગયું તું ને એટલે શરમ આવે છે કે નહીં આવતી આ શું છે હે હા એટલે ચેક ને અટક આવી જાય ભલા આદમી આવી રીતના કરો તો ખરેખર આ તો ઈટ છે પણ તમે નહીં કહેતા હા. કે ભલ ભલાના શેગડા ફીટ હા ભલ ભલાના શેગડા ફીટ કરના છે આ ઈટે કેમ ઝઘડા ફીટ એટલે માફુજી ઘણા ખરા ન્યા કાયો થઈ એમ કીધું હવે તમારું માથું ફોડવું છે એમ કરીને સીધી ઈટ મેલું કપાળમાં એટલે ઘણી વાર તો બે ફોન થઈને તો ઊંધો જ પડે કે મારું કપાળ ફૂટી ગયું તમારું ભલું થાય તમારું વાઘુજી આવું ના કરાવરાય ચિયો કોમામ જતો રહે જતો રહ્યો તો પેલો ખેગાડ્યો નહીં જતો રહ્યો તો બે ફોન થઈ ગયો તો ઘણી વાર તો મેં 2-4 થાપો મિલી નહીં પછી તો ફોનમાં જ આવ્યો હા એટલે પણ બે ભોન જ થઈ જાય કે ઈટ રિયલ સમજાય રહ્યો યાને ખબર તો નથી હોય કે નકલી ઈટ છે હજુ બે માણસો હાથમાં આયા નહીં ઈયન હજુ છે ને યમરાજના દર્શન કરાવશે હવે યમરાજના દર્શન નહીં કરાવવાની ઈટ લઈ જઈને ઘેર મેલ દો સોના મોના એટલે છોકરો શીખી અને છોકરો શીખીને કદાચ હાચી ઈટ લઈને આવીને આવી રીતના ઊંઝાવત ભલા આદમી એટલે માથે નાખી તો એટલે વેજી વેજી ટપકાઈ નાખી હમણાં હાચી ઈટ તો ખબર પડે વજન એ તો તમને ખબર પડે છે છોકરાને તો નહીં પડતી કે છોકરો તો શીખી ભલા આદમી એટલે છોકરા એટલા બધા ચકરી નહીં તે યન હાજી ઈટમાં અને આવી નકલી ઈટમાં ખબર ના પડે બધી ખબર પડે છે અત્યારે તો સોના મોના ઈટ મેલ દો હેડો એમ ઈટ નહીં મિલવાની કેટલાને યમરાજના દર્શન કરાવવાના છે ખબર પડે ને કે એનામાં જીગર કેટલી છે એમ હવે ચિયોક જીગર કાઢી નાખજે માથાનો મળશે તો સોના મોના મેલી દો હેડો કોકના હાનો આલ્યા વાળા ભલા આદમી હવે મેં તમારી મર્યાદા રાખી અને ખાલી આ શું તમારી ધૂળ મર્યાદા રાખી છે આ છોડી નથી મેલી ઈટ તમે ઈ તો આ તો તમારી ઈટ નકલી હતી નકમણો વાળો હા કાઢી નાખે કે નહીં ભલા આદમી ઈ તો ખાલી સોડી જ મેલી હતી માથા નહીં મેલી ઉએ લાવજો હું મેલજો લાવજો ઈટ લાવ ના કશું નહીં થાય મેલજો કો શું ઘેર આ તો મેલ જેવું હોય ને કે બસ બધા મારા જેવા હરખા નહીં હોય એમ તો પછી કની તાકાત છે આ તો પછી નકલી છે આ પછી આપણા મહેલાના માણસો છે ઈટનો જવાબ પથ્થરથી આલશી પથ્થરથી આલશી નહીં તો આ નકલી ઈટ છે ને એવી અટલી મેલ્યો માથા મોય તો પછી હેજી વેજી વરવાનું નહીં તાણી એ માટે પંજાને મૂળ ના થાય ભલા આદમી એ કશું ના થાય તમે હુઈ તો નહીં યાર ચો તમારે તો ઊંઘવા દીધા તમે આ ગચકડું લઈને આયા ચો ઊંઘવા દીધા તમારે- પાહે આધાર કરીને ખાયો ભલા આદમી ઓહો ખરેખર હોય ને તો કપાળ મોય ઈટ મેલી હોત ને પછી ખબર પડો પેલા ખેગારની ગોળ ઊંધા પડો તાણી આજે મેલો ઊંધા પણ બીજું શું કરે તાણી તમે હુઈ તો ન ઈ તાણી ઈટ મેલ દો સોના મને હા હા મેલ દેવ દાણો ઉઠ્યો છે વાયના હાથમાં ઈટ આવી છે શું છે શું લઈને હેડે લે ઓછો ફૂટી ગઈ છે નહીં દેખાતું દયણું છે ખરેખર દોઢું બોલવામાં તો હાર્યો એક નંબર છે પણ આ છે ને ઈ બધી દોઢાઈવાની હું કાઢી નાખું તમારે કોઈ કિલો કિલો નહીં લાવતા ને વેચાતો એટલે એ હવે તમારે લાવવાની જરૂર નહીં પડે કારણ કે હું તમને ખાય એવા રાખ્યો જ નહીં પટાઈ નાખ્યો આજ તાકાત છે પેલા એવું છે એમ ડબ્બો મેલે ને માથામાં તો ઉભા નહીં થયો હમણે મારી વાત અબડ બાસ્કુ દોઢું બોલતો જ નહીં મારે આમે 4 દાડા ચીપવાનું છે હા આ તે હાલત મરી જો તું ના પાડે છે મરવું તો ક્યાં તારણ નહીં. વાટ જોવો છો હું તો ભલે 4 દાડા પછી મરી જ જવાનો છું પણ તને તો હાલ મહિના છું આ તે તને તો હાલ મહિના છે લે આખી જિંદગી તું દોઢું જ બોલ્યો છે રસ્તામાં ભેગો થાય તો દોઢાઈ ગામમાં ભેગો થાય તો દોઢાઈ શેમમાં ભેગો થાય તો દોઢાઈ પ્રસંગમાં ભેગો થાય તો દોઢાઈ લગ્નમાં ભેગો થાય તો દોઢાઈ તારા ઘેર આવે તો દોઢાઈ તું મારા ઘેર આવી તો દોઢાઈ એટલે તારી દોઢાઈથી હવે હું કંટાળ્યો છું એટલે તને મહી નાખું અને આખા ગામને શાંતિ કરતો જઉં હું એટલે તમે શું કરી લ્યો
હા હું કરી લ્યો કેજો ઈટ છોડી અને માથું ફોડી નાખ્યો. ઓયથી જતા રહો ને કે હમણાં માથું તો તમારું ફોડી નાખ્યો હમણાં હાલ ડબ્બો છોડી અબે તેરે નામ કા કુત્તા પાલુ બાસ્કુ એટલા બધી મજાક થાય એમ? અલે મજાક નહીં થાતી, રિયલમાં તારું માથું ફોડવા આવ્યો છું ગળાની સોગંદ અને ફોડી નાખ્યો. વાઘોજી ઈટ લઈને આવશો ને અને લડવું તો તમને ઘડીક રહીને આવજો. હાલ હું લડવાના મૂડમાં નહીં, દળનું લઈને ઘેર જવા દો. એટલે તું તો હોકી મૂડમાં ના રહ્યો. વાઘોજી નકલી છે. આવી મસ્કરી મારા અંગાત ને કરવાની. વાઘોજી તમને કહી દીધું. એટલે યાર હું તો ખાલી પ્રેન્ક કરતો હતો તાણી. આવો પ્રેન્ક મારા અંગાત ના કરતા ને કાઈ બનશે. આ લોટ કુડાલ છે, હવે લોટ કુડાલ છે મારો. જો પણ વધારે નહીં ઢળાણો આ ના, તો. જેટલો ઢળાનો હોય એટલો લોટ આલો ને મજા નહીં આવે હમણે. એ આલો ભાઈ આટલે આટલો લોટ કુડાલ છે. હવે 2 રોટલી એનો છે લોટ. એટલે તમારે લોટ હાલવાનો છે કે નહીં હાલવાનો કહેજો ને. હું હમણાં હાકી એટલે આવ્યો પછી હમણાં હાલ હમણે. માર ઘેર બાજરીનો પડ્યો છે, ઘઉંનો નહીં, ગળાની સોગંદ તમે તાર લઈ જાઓ ભાઈ. હવે તમે 500 ગરમ લાઈન ચાલવો છો, ચોથી પડ્યો છે તમારે ઘેર. એટલે કાલે જ યાર દહીણું દળાયું. હાલવાનો છે કે નહીં હાલવાનો કહેજો. પણ લેતા હો કી કોણ છે ઘેર હેડો. આપો ઘેર છે હાલ દે તો. હા એટલો બધો લઈ જાય તમારા મને હો. બધો નહીં, એક જ રોટલાનો. એક રોટલા નહીં, આ કેટલો બધો લોટ ઢોળી નાખ્યો છે. કશો વાંધો નહીં તો 2 ખાવી પડી. પણ ખરેખર આ ઈટ એક વખત ખાલી માથામાં પડે છે નહીં એટલે ભલ ભલાશે નહીં. પહેલા સીધા યમરાજ જોડે જતા રહી છી અને પછી પાછા આવી છી. એટલે આ દમ તો છે એમ. સુખ શાંતિ ખાઈ અને હુઈ જાવું છે, ચોય જાવું નહીં. શું છે ગળાની સોગંદ આ તારું માથું ફોડવા આવ્યો છું હું અને ફોડી નાખ્યો. વાઘોજી મારી વાત સાંભળો. આજ છે ને હું મજાકના મૂડમાં નહીં, એટલે તમે સુખ શાંતિ જતા રહો. એ મજાક નહીં કરતો, આજ મજાક નહીં કરતો. ડોક્ટરે મારો રિપોર્ટ કર્યો અને ડોક્ટરે કહી દીધું કે તમે ફ્રાયબિટીસ થઈ ગયું છે, બરોબર? અને તમે હવે ટૂંક જ સમયમાં મરી જવાના છો અને 4 દાડા જીવવાનો છું. એટલે તારા જેવા જે હોય ને માથા પારે એના માથા જ ફોડવાના છે. હાલ છે ને મારા ગભે વજન છે, એટલે મહેરબાની કરીને મશ્કરી ના કરો વાઘોજી, નકે મજા નહીં આવે. એટલે મશ્કરી સમજતો જ નહીં. 4 દાડા જીવવાનું છે એટલે એક જ વાત મગજમાં ફાઇનલ કરી દીધી છે કે જીવવાનું છે 4 દાડા. કરી નાખો બધાના બેકાર દાડા. એટલે હવે તું જો. અરે વાઘોજી મારી વાત સાંભળો. ઈટ છે, ઈટની મજાક ના હોય. તે દાડ મને ડેરીએ 2 થાપો મિલી હતી, થોડું હું પીન બોલ્યો તે એટલે. હા અરે મારી વાત સાંભળો, હું થાચો લો છું આજ, અને મારા ગભે વજન છે. એટલે હું અમે તને હવે આ નરકમાં જ મિલવાનો છે. હું એટલે આરામ કરજે હવે. વાઘોજી ઈટની મજાક ના હોય લ્યા. એટલે યાર હું તો તમને કેવા સમજતો હતો ને તમે તો કેવા નીકળ્યા યાર. હાવ તાળી આટલા બી બોલ્યા. એ ફોડી નાખું, કશું ના થાય. એટલે આ ઈટ નથી, આ શું થતા ઈટ જ છે. એટલે ઓકા મુઢા ખબર પડે છે તને? હા આ મારું માટલું ફોડી નાખ્યું હવારાનો. એ આવું ના દેવાય યાર. વાજી જાય, તમર ચડી જાય યાર માણસ ને તાણી. મારી વાત સાંભળો. મેં તમને કીધું તું આજ હું મજાકના મૂડમાં નહીં, તો તમે કેમ મજાક કરી? હા એટલે આટલા દાડા અમારી મજાક તમે મોજથી કરી અને અમે મજાક કરી એટલે તમને કાઠું પડ્યું એમ? હા પલ્લે ભલા આદમી હવારાનો પાણી ઉપાડું છું. તો પછી તાણી મજાક સહન ના કરી કેતા હોય શું કરવા તાણી મજાક કરવા આવો યાર? એ તાણી એટલે મારા ભાઈ મજાકની રીતે હોય, આવી રીતની મજાક ના હોય. મજાક તો બધી રીતની હોય. આપણે મજાક કરાય જ નહીં પછી. હારું તો તમે મારી મજાક કરી ગયા છો ને, તો હવે મજાક ખંભાની હિંમત રાખજો. મને મજાકો આવડે છે હો ઘણી બધી. હા તમે તર્યા આપણે તૈયાર જ હોય છે. મજાક કરી દેજો જેવી કરવી હોય એવી. હારું હાડો. હો? આ વખત તો જતા કર્યા. એટલે ઘણી વાર તો યમરાજના દર્શન થઈ જતા ને એવું જ લાગ્યું તું ને કે મોઢું મારું ફૂટી ગયું. અરે બીક તો લાગે જ કે ભલા આદમી. એટલે હાવ માય કાંગલી વેડા કર્યા યાર. એટલું તો મગજ પોકે એટલે ડાયરેક્ટ મોણા ઈટ મારે કદી.
3.5 કિલોની ઈટ આવે છે વાઘુજી ને પડે ને તો મોઢું ભઈ જાય પાપડ જેવું થઈ જાય. એ બધી વાત સાચી છે પણ કોઈ દાડો રિયલ ઈટ કોઈ મારે એમ કહું છું. અરે તમારા જેવાના હું ભરવા ભલા આદમી તાણી પડ્યું લે આ તો લોબુ થઈને પડ્યું. હારું હવે જો સહન કરવાની હિંમત રાખજો. સહન નહીં આ તો છે ને ગળાની સોગન આ ઈટ હાથમાં આવી છે ને હા. એટલે ભલ ભલન યમરાજના દર્શન કરાયા છે. ખેગારીઓ એ પહાડ જેવો છે હા. ને એ પેલો કણ લોબો થઈને પડ્યો તો ખેગર ઓવે અને ઈટ મિલી નહીં તો ઘણી વાર તો એમ તો એવું થઈ ગયું કે હું મરી ગયો. મેં 2-4 થાપો મિલી નહીં તાણ તો ફોનમાં આવ્યો ઓ તાણી એટલે તમે બધાને હેરાન કરવા જ નીકળ્યા છો એમ ને આજ? પેંક કરું છું બધા હંગાત પેંક. એટલે વાઘુજી મારી વાત સાંભળો, બધા મારા ગોલ જતું કરવા વાળા નહીં હોય. અને એક આધો જો હોમો પડ્યો ને તો આ તો નકલી ઈટ છે પણ તમને આટલી ઈટ છોડતે વાર નહીં કરે. એમ તો તાકાત બારની વાત છે ઉવે. મારી વાત આપડો હજુ તો યા બે દાણન હોગું શું હવારાનો ઈ ખાલી હાથમાં આવી જાય ને એટલે એક વખત ખાલી ઈયન છે ને યમરાજના દર્શન કરાવવા છે. હારો હડો એ હાથમાં આવે કે ના આવે પણ હું હવે સીધો જ આવ્યો તમારા ઘેર. બીજું તો કોઈ હાટું નહીં વાળું પણ મારું માટલું તમે ફોડી નાખ્યું છે અને પોણી કોઈના એ આવતું છે ને હવારાનો પાણી ઉપાડું છું એટલે અત્યારે તમારા ઘેર જાયો અને જેટલું પાણી ભરેલું પડ્યું છે એ બધું લાવી દે મારા ઘેર. આ તમને કહું છું. ઈ શરમ ની હેડે હો ઓય મજાક કરવી હોય ને એવી મજાક કરી લેજો. બાકી હે હવારાનો 100 વાગે ઉઠ્યો તો પાણી ભરવા. હા એ વાત સાચી છે હું તો ઉપાડું છું હા લ્યા. તે મેં ઉપાડીને જ ભર્યું છે. મારા ઘેર તો પાણી આવે છે તમારા ઘેર નહીં આવતું હોય તો હા એટલે માટલું લાવી દે હું હો. તમે તાર ગમે એ બોલો. ઓય મફતમાં નહીં આવતું. તું તો પડ્યો ને આ વગર ઓળીએ કને ભમા તમને અરે ફૂમતાઈ ભમાયો નહીં મને ચિયો ભમાઈ કે. અને તારે શું કર્યું આ બધું અરે પેલા ઓકા મૂઠો નહીં એને ઈટ છોડી ઈટ છોડી તાણી. એ બનાવવા ધંધા ના કરો. ઈટ છોડી હોય ને તો માથું ફોડી નાખે તો તમને કહું હું એટલે ઈટ નકલી હતી. નકલી ઈટ હતી ઓવે તો પછી આવું ગારા વાળું તો થવાય ને આવે યાર. અરે ફૂમતાઈ મારા ગભે માટલું હતું ને વાઘુજીને મારા જોડે મસ્કરી કરવાની ટેવ છે. તે અત્યારે હેડ્યો આવતો તો ચોકથી નકલી ઈટ લાયા છે. તે મને આવતા પેલા છોડી તે હું બીન પડતો છો બરાબર પછી ખબર પડી કે નકલી ઈટ હતી નકે ના પડો પાછો. પણ ભમાવો તો કોકા મુટાન. અરે પણ મારે મસ્તી કરવા જોવે છે એના જોડે એટલે કેવી રીતના ભમાવું કો. એ વાત તો સાચી. મજાક કરવા જોતી હોય ને તો પછી ખંભાની એમાં તો આવી હોય. હા અને ફૂમતાઈ આજ તો છે ને એના બધાને હેરાન કરે છે. એટલે જો ચમડા આવ્યો એ તો હમણાં ચોક રખડે છે. પેલા ખેગારજી તો ઈટ છોડી હતી ને તે 2 ફોન કરી નાખ્યા હતા. ના હોય તાણે પછી 4 થાપો છોડીને તાણે ખેગારજી ફોનમાં આયા બોલો. બીફોન આપણે 2 ફોન થઈ ગયો છે. ખેગારજીના મનમાં હું જતો જ રહ્યો. ઓય ઓય એટલે છે ને ફરો ને તો હાથવીને ફરજો એમ. મારે હાથવીને ફરવાની જરૂર નહીં. બચ્ચી હારો બંકો છે તમને કહું હું. અરે આ તો મેં કીધું ખાલી એમ. તમે તારે સુખ શાંતિ છે ને જઈને નાહી નાખો તો. અરે હું તો નાહી જ નાખ્યો કે હવે. એટલે ખતરનાક વસ્તુ લાવ્યો છે આજ તો યા ગળાની સોગન ભલ ભલન યમરાજનું દર્શન કરાવી દીધો. એવું અર્ધન તો એવું જ લાગ્યું તું કે હું પટી ગયો. તમને લાગ્યું તેવું ને? ઓવે બરોબર. એ ઓકા મુઠા ખરેખર જેને હોકતો તો ને ઈર્યો જ મળ્યો છે. ઓને જ હોકતો તો હવારાનો. એ ડાબડી મુઠા એ ઓળે ઓળે બોલવાનું. હા નકા ભમા તને કહું હું ભલે તારું ઘર રહ્યું. બરોબર એટલે મારી ખબર છે તું દારૂડિયો છે 1 નંબરનો. હે ખબર છે. એટલે દારૂડિયો તો શું પણ બીજી વાત ખબર છે. ભિખારી છે 1 નંબરનો. ખબર છે. હે ફૂંચી ખવાય નહીં તારા ઘર. ખબર છે મને. હા એટલે ભિખારી શું પણ બીજી વાત ખબર છે. બીજું હવે કોઈ મારે કેવું નહીં. માજી ખાતો નહીં ની એટલા ખાલી દાડા તારા હજુ આયા નહીં એમ. હું દવાખાને જોતો અને ડોક્ટરે રિપોર્ટ કર્યો અને ડોક્ટરે કહી દીધું છે કે તમે 4 દાડા જીબ્બા નાશો. એટલે મેં નક્કી જ કર્યું છે કે ગામમાં જે હોમાં પડ્યા છે ને એના બધાને માથા ફોડવા છે અને પહેલું તો તારું જ ફોડવાનું છે. ગળાની સોગન ડાબડી મુઠા બહુ પાવર કરી ગયો તું બહુ પાવર કરી ગયો ને. ડોક્ટરે તમને 4 દાડા કીધા છે તો મને 3 દાડા કીધા છે. બરાબર. એક કામ કરો બાપુજી. 1 2 3 હું ગણું. બરાબર. આપણે બેન હોમાં હોમી ઈટ છોડવાની અને 2 જણા પટી જાઓ. એટલે પટ્ટી તો હું જ આવ્યો કારણ કે મારે ઈટ નકલી છે ને તારા અસલી છે ડાબડી મુઠા. ફૂમતાઈ 1 જણો પટે ને એમાં મજા આવે. 1 જણા તો જીવતું રહેવું પડે. 1 જણો નહીં 2 જણા. અને આ ગામમાં ઇતિહાસ થઈ જાય કે મારા ઓળખ્યા છે ને
ગીતે હાથું થઈ જાય કેવું ખબર છે સાથે હરશું સાથે ફરશું પછી સાથે મરશું આઈ જો હડો એ એ એ એ એ એ એ બે અને નકલી સાહેબ નકલી છે યાર એટલે ચક્રી મગજ ના નકલી ઈટ છે નકલી છે તાણી પણ તોય મારે તારું માથું ફોડવું જ એ. છે માફી માંગ આ તો કોઈ વાતો નહીં હું મરવા જ ફરી રહ્યો છું લે હા મારા જીબુ જ નહીં આઈ જા હેડ ફોડ આઈ નો હેડ એ એ એ કોઈ નહીં માફી માંગ તને કહું હું કે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાઈ એ આવ્યો નહીં મિલજો કીટ મિલજો એની ચમ શું કરવાનું આપજો એને આપજો તમે સાઈડમાં નતા એટલે મેં આકોટો કર્યો. ઉમતાઈ તમને કીધું છે કે ઓનું માથું ફોડવાનું છે એટલે આજ ફોડવાનું છે ના મેળવ્યા ગળાની છોગર તમારું શું બગાડ્યું છે? ઘણું બગાડી ગયો છે ઘણું બગાડી ગયો છે અને અમે મારે તો આ 4 દાડા ચીપવાનું છે પણ આભાની છોગર તારું તો માથું હારી રીતથી હું ફોડી નાખ્યું હવે એટલે આખું ગામ તમને ન્યાણા મારે છે આ સુધી હું કોઈ દાડો બોલ્યો નહીં અને હાજી વેજી મારું માથું ફોડવું તમારે. એ તમે શરમ આવે લે? અરે ના દેવાય લે. તું ઘણું બોલી ગયો છે હરિયા એટલે પણ મુચિયા દાડે બોલ્યો તને. આ તારું માથું હું ફોડ્યા વગર રહું નહીં તો આભાની છોગર આ ઈથી તારું માથું ફોડી નાખ્યો આજ હું જતારો લે. અલા હું શું કરવા જતો રહું? મેં બધું શું બગાડ્યું છે? ઓ તારી જો વાઘુજી પ્રેમથી સમજાવું છું સમજી દો મારું પકડ ઠકાણે નહીં મારા હગા દવાખાને લાયા છે હું ઈકર જાઉં છું માપે રહેજો તો મજા આવશે. હા એટલે જીવતો રહી નહીં તો તું એ દવાખાને દાખલ થાય છે એટલે હું મરવાથી બીવાતો નહીં તમને કહી દીધું મેં. હવે મને કોઈ બીક બીજી નહીં લાગતી લ્યા. ઓલું તારું હરિયા નકલી હતી લે નકલી હતી ઓ હરીભા એ આપા મને પગ પૈના તો તારા બાનો હરીભા નકલી તો તેરી નકલી હતી માર કાકો મજાક કરતા હતા યાર. ઓ બાપા મજાક કરતા પહેલા તો આવડવી જોઈએ તને કહું હું હા બોલે ને તું પણ વાન જો આચુકલી છોડવાને આવતી હતી તાણ. ઓ બાપા રે એટલે તારો બા નકલી ઈટ હાથમાં રાખીને મને કહે છે કે તારું માથું ફોડી નાખું અને હું અહીંથી માથું ફોડીને જઉં એમ લ્યા. પણ તમારે પેલા નક્કી તો કરવું પડે કે છોડા દેવી હતી ઈંટ. અરે મોણા કોઈ નક્કી કરવા ના રહે આવા ટાઈમે. અરે પણ હું કહું કે તમારી ઈંટ છોડવા દેવી હતી તો તમારું માથું હે ફૂટી જઈ લેથી ને મેલો થાપ હમણાં. હવે દવાખાને લઈ લો અડો ને તારે પગ ભાજી નાખું હું. હના ભાગવાય માટે શું થયું? અરે પેલી નકલી ઈટ લઈને મારું માથું ફોડવા હતા મફુજી. હા તેમને ઓરિજિનલ ઈટ છોડી નાખી પેલા બે કટકા પડ્યા જુઓ. હા હા એટલો જવાબ પથ્થર થી આલ્યો તમે એમ ને વાઘુજી બાપુજી પગ જીતો નહીં તાતો હમુરદો સો ભાજી ગયો બે કટકા સો થઈ ગયા તમે પગ ભગાવા ફરતા જ તા બરોબર છે મારા હોમાં પડ્યો તો આમ તો સારું કર્યું છે. હા. મને તમને ખબર છે? શું હું એકણ ઊંઝો તો ને એટલે ઈટ લઈને આયા તા ભમતા આકા હું ઊંઝો તો ને મને ખબર નથી કે હારી નકલી ઈટ છે આટલા અધેર રાશિ પડતી કરી હતી એ તો મારા હાથમાં આવી ગઈ એટલે ધબકારા વધી ગયા તા મારા વચી જો કીધાની તું મસ્કરીઓ કરતા ફરી એક આવ્યા વખત મેં વાયન ચેતન કર્યા તા કીધું જાઓ નહીં ચો ઈટ્યું મેલજો તમે વાયકણ ઘેર આ છોકરા શીખવાડવા નીકળ્યા છો ભમતા આકા હારી છોકરા શીખી તો તમે ઊંઝા હોય ને છોકરું કદ્યા કોમ કરીને ઈટ તમારા ઉપર પડતી કરે તો તમારા તો પછી ગભરાઈને મરી જાય મોણો તો પછી તાણી તારો ઓપડવા નહીં રહેવું એને તો આદત છે પાછળ હાલવાની મને દવાખાના ભેગો નહીં લઈ જવા દવાખાને તમારે બાપુજી દુખાવો થાય છે ગળાની આ. ચોકર બધા નરવા બેઠા હોય તો હળવી હુજે નો હાર્યા નરવા બેઠા હોય તો હળવી હુજે કોક ગતેકડું લઈને હાર્યા આવી પણ દશમત તારે વિચારવું તું કે એટલે તમે વિચાર્યું તું એટલે હું શું કહે વિચારો લ્યા. તાણી હે મસ્તી કરવા કોણ આવ્યું તું? મને ખબર હતી કે આ નકલી ઈટ છે. હું તો અસલી સમજો તો. હળો મારી વાત કે બીવા તો મોણો છોડે નમણા તોડી નાખે બસ સાચી છે આનો મેં પગમાં છોડ્યું. હવે મશ્કરી કરે રે ભલા એમ નહીં મફુજી. પગમ છોડ્યું કદાચ એને માથામાં છોડ્યું તો મરી ના જાત. આ બરોબર છોડ્યું છે એ બાપુજી મારી ભૂલ થઈ ગઈ પડ્યા રિક્ષા બોલાવો હું નહીં આડી કહું ગળાની ચોગન હવે કોઈ દાડો આવી રીતના લઈને ફરીશો ના હે ના કોઈ દાડો આવી મશ્કરી કરીશો મને વાપર છે એટલા દાડા તો કદી મશ્કરી નહીં કરું કોઈ નહીં પણ દવાખાને લઈ દો બોલાય લે રિક્ષા બોલાય ફોન કર એક ખેગાજી હા પડી પેલા ખાટલા તો બિહારો અલ્યા મરો ક્યાં?
બરોબર છે એ વાઘુજી મેં બહુ પટીઓ મારી હતી હો બરોબર છે જે થયું છે સારું થયું છે એમ મને બહુ દોડાયો તો હોય ને ખબર છે મને કીધું એટલે છેલ્લે તો પડતો છો તો બે ફોન થઈ ગયો તો હું મને ભૂપતજીએ કીધું એવું એમ આ જોજો આ ઈટી હાચી ઈટી નહીં લાગતી રિક્ષા લઈને આવજો બાપુજી દુખાય છે જબ્બર ગળાની ચોગે જબ્બર દુખાય છે હા એટલે મને કહેવાય કે સોને વેસુ તમે સડા આવ્યો છે તમારા પગ ઉપર ઈટ તમે છોડી છે ઓય હરીજીએ નહીં છોડી તમે છોડી છે એટલે હેડાતું નહીં પગ સીધો જ નહીં થતો પગ ગયો તો કશો હતો નહીં મહિનો પડ્યા રહે વાત સાચી. છોકરો સાકરી કરશે પણ હાલ વાય ને છે ની હું આસામ તો લઈ લો લઈ રો મસ્કરી કરતા આવડે છે હવે મને જીવ પડે છે તમારા ઉપર લ્યા ડાબડી બુડાઈ છે ના બાપા રે એ નાડકી દશી જા મજા યે વાતો કરીએ ખેગરજી ઓછી ઉપાડજો એ લઈ રો અરે ભાઈ લઈ રહેજો ખાટલામાં નાખો મફુજી હું શું કહું છું? એટલે હજુ તારા ભગાવો છે પગ મફુજી હા. મારા હાકન દવાખાને લાયા છે હું એકન જાતો તો એટલે તારો હગો સોકી મરતો મગર અરે મર કીધું તું મર કશો હતો નહીં નીકળી તો હેડો માગે અને તો મળે કશો હતો નહીં તમારો વક નહીં હું એનો છે આઈ સમાચાર લેવું બોલમણું કરું હો ભાઈ કેસ કરશો ની તે આ બજારા ની એ સબૂતમાં જ છે હરીના પક્ષમાં જ રહા લ્યા હા હા હેડો કરી દેતા તાણી ખેગારજે લઈ લો એ ખેગરજી ઉઠાવજો ડાયરેક્ટ ઉઠાવો ડાયરેક્ટ અરે હેડો સોના લંગડી લંગડી લંગડાની લંગડી હાથે કરીને વર્યું છે જબર છે મોટા જબર રાજી છું ઘૂમતા આકા થાય આવી રીતના મશ્કરી કરવા નીકળી તો ના કરાય. હવે માથું ફોડી નાખે આ તો સારું કર્યું પગ ઉપર છોડી છે સાચી માથા છે. ફોડી હોત તો હેડો બે કટકા થઈ જો ઈટના આવો કાકા રિક્ષા આવે કહેતા ભાઈ હેજી વેજી કોક નું કોઈ ધંધો કરીને ઠું મેલે કોઈ દુખાય છે કોઈ હા આટલે દુખાય છે આટલે નડાવ ઈ તો જઈ હવે કુલડી જઈ હા હવે કુલડી જઈ કાઠું કર્યું છે કોને બીજું કોઈ કહેતો નહીં પણ આ જીવનની ખોડ રહી જાય ને આના પગે તો મજા આવે તો જઈ તો ના કે કાઢો મરી જાય કે તારો પાર આવે મરકી મારી એ ફૂમતાઈ નમતી તો હાલતા જ નહીં બોલતા નહીં એટલી ઘડી લ્યા અને ખોડ તો રહી જાય કુલડી ભઈ જઈ છે એની એ મફુજી મારા વોક નહીં તમને સાચી વાત કહું હા હું ઘેર ખાતો તો અને મને ટવકા પાડ્યા અને ખોટી ખોટી દાદાગીરી કરવા માંડ્યો અને પછી હારી ઈટ રહી ની ઈરી મારા માથામાં છોડી ની એટલે મુએ મફુજી બે ફોન થઈ ગયો તો ઘડી વાર માટે હા. પછી મને એવું લાગ્યું કે મુએ બધાની મજાક કરું હા આર્યો કટકડું લઈને આવ્યો તો આર્યો એર્યું ગતકડું ભારે પડી ગયું ને. આર્યો તમારો છોકરો ઈટ લઈને આવ્યો ને એ વખત તમારે હાચી ઈટ છોડવાની હતી ઢેસણમાં ઢેસણ આના તોડી નાખવાના હતા તો આ દાડો તમારો ના હોત તમારી કુદરી હાજી રોત ના હોત અને ખરેખર સાચી ઈટ મિલી હોત ને તો મારે આર્યા દાડા ના હોત એટલે કાકા મેં તમને મજાક કરવાનું નતું કીધું હો પણ મફુજી કશો વાંધો નહીં મહિનાનો ખાટલો આવ્યો હવે શીરો કરીને ખવરાય મફુજી હા હવે મને વાપરશે નહીં એટલી ઘણા ઓની વાતમ તો નહીં આવું કદી કોઈ દાડો નહીં આવો ના આવું તો અભળો મારી વાત કે અત્યારે તો હવે લઈ જાઓ દવાખાને અને દવાખાને લઈ જઈને તમને પાટો બંધાવો છે કેમ કે હવે જીવ બળે છે તમારા ઉપર દયા આવે છે તમારા જીવ અમારે નહીં થાવું અને હાદા કરીને તમને ઘેર લાવો અને હાદા કમ્પ્લીટ થઈ જાવ ને તાણે જ તમારે આ વાતની ખમણ મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાય નહીં લો હેડો દવાખાને લઈ લો રિક્ષા આવે છે અરે ખાટલો એમને મુંજા લઈ લો હેડો એ તો રોડેથી નાખશે રિક્ષામાં હેડો અરે હેડ. ઉઠાઈ જા ઉપર ખેકરજી ઉપર એ ફૂમતાઈ આવો કે હેડો એ ખરેખર તરમની કુલડી ભાજી છે હેડો કેવો કેવો છે ને તો મારો ભાઈ બંધ હા હા મારું પોંથો પાટણ હા